શાક તો થઈ ગયું છે, હવે ખાલી રોટલો કરવાનો બાકી છે. હમણાં કરી નાખો. હા, એ આવે ને પછી ગરમ ગરમ રોટલો ખાઈ. ખબર નહીં દવાખાનામાં શું થયું હશે. હા, કાંઈ સમાચાર તો આવ્યા જ નથી. દીકરો નાનો જો હશે કે દીકરી, કાંઈક આવે તો ખબર પડે. હવે રામ જાણે. હેતલ, એ હેતલ, આવી ગયા. શું થયું છે દવાખાનામાં? કઈ સમાચાર? હરા સમાચાર છે ને? હું હરા સમાચાર છે એટલે કેમ આવું બોલો છો? ન થવાનું થઈ ગયું. હા, ન થવાનું થઈ ગયું? શું થયું છે? હા, તમારું મોઢું કેમ આમ પડેલું છે? અરે હા, ભાભીના સમાચાર આપો ને, એ બીજું બધું મેલો વાત એ બધી પાછી કરશો. હા, ભાભીને તબિયત કેવી રહી? કશું આવર. હા હા, તમે હું બોલો છો? બાળક પડી ગયું. ભાભીને કશું આવડ થાય છે? તારે તો ખુશ થવું જોઈએ ને. હે, તારે તો ફટાકડા ફોડવા જોઈએ. તારે તો ઈ જ જોતું તું કે ભાભીને આવનારું બાળક આવે જ નહીં. ના ના, આવું તો મેં ક્યારેય નથી ધાર્યું. અને હું આવું થોડું જ છું. આ દુનિયામાં એક નાનો જીવ આવવાનો હતો. અરે મને હું મળવાનું છે એ જીવને ન લાવીને? તઈ તો વાત વધાવડા કરતી હતી તું. હે, કે ભાભી પાસે દવાખાના માટે આટલો ખર્ચો કરવાનો છે, આટલા રૂપિયા છે, તો આપણે પણ એટલા જ આપશું, આપણે પણ એટલા બચાવશું. કેમ કે એ તો બચાવતા હતા. મને એમ હતું કે આ બધું ભાભી નાટક કરે છે. પણ આ તો કેવી છો તું? અહીંયા સુધી વિચારી લીધું કે આ બધું પણ નાટક હતું? આ શું કહું ને, તો મને એમ હતું કે હું રૂપિયા બચાવીશ ને તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. હવે એવા રૂપિયાને તારે ક્યાં નાખવા છે જે ભવિષ્યમાં કામ લાગવાના હોય, જે અત્યારે કામ ન લાગ્યા? જ્યારે જોતા હતા હવે તારા પૈસાને હળગાય. હું થયું છે? મારી ભૂલ છે. મેં આવું નહોતું વિચાર્યું. આ શું કહું છું તમને? જેવું વિચારવું હોય એવું. અત્યારે જે થયું એ બદલવાનું છે હવે? નહીં ને? મને પસ્તાવો છે કે મારા કારણે આ બાળક આ દુનિયામાં આવતા આવતા રહી ગયું. મારી જ ભૂલ છે. તમે કહો છો ને એ વાત સાચી છે કે રૂપિયા કરતાં તો માણસનો જીવ વધારે. ના ના, તારે તો ભવિષ્યની મૂડી બચાવવી હતી ને. વર્તમાનમાં અત્યારે જે વ્યક્તિઓ સાથે જીવી શકાય, જે વ્યક્તિઓ સાથે રહી શકાય, જે વ્યક્તિઓ સાથે સમય માણી શકાય, એ તમારે કાંઈ નથી જોતું. ભવિષ્યની ચિંતા છે અને એના માટે બસ ખાલી પૈસા જ. ભાભી ઉપર હું વિત્યા છે. ભાભી પાસે માફી માંગુ તો એ ખરીદી લેજો. આજે સમયમાં નુકસાન થયું છે ને, એ સમય પાછો પૈસાથી ખરીદી લેજો. એવું ક્યારેય બન્યું છે તો બને તો ક્યારેય વાત માનવાની કોશિશ પણ કરી છે? મારી, મોટા ભાઈની, મમ્મીની કે તમારા મમ્મીની? આમાં સ્વાર્થ હતો કે આ ભાભી તો નાટક કરીને રૂપિયા બસાવે છે તો હું કરવા આપું? હું બસાવું? એ નાટક કરે છે એમ મને નાટક કરતા આવડે છે. શેનું નાટક? હે, ક્યારની નાટક કરે છે? શેનું નાટક? સામે વસ્તુ દેખાતી નહોતી તને? મારી માફી માગીને શું થવાનું? માફી જેની માગવાની છે ને એની માગો. પણ કયા મોઢે હું માફી માંગુ? આ મોઢું લઈને ને અમે કઈ રીતે જાવ? હા નહીં, તારું બીજું મોઢું લઈને જા એની સામે. તારે તો બે મોઢા છે, હારું રહેવાનું અને છળકપટ કરવાનું. તમે આવું બોલજો? બિચારા ભાભીની અત્યારે હાલત જે છે ને એ પ્રમાણે એને સપોર્ટની જરૂર છે. જા, તારાથી સારું બોલાય
સારી રીતે રહેવાય ને તો એની સાથે રહે. ન ધાર્યું એવું થઈ ગયું ને. થાય જ ને. જ્યારે ઘરમાં જ દુશ્મન હોય તો શું થાય? બિચારી દામિનીએ એનો ઈલાજ ન કરાવ્યો. આજે આ બાળક ગયું છે ને એનું કારણ માત્ર ને માત્ર હેતલ બહુ છે. એના લીધે જ હંધુય થયું છે. જય શ્રી કૃષ્ણ. બેવાન, દામિનીની તબિયત સારી છે ને? હવે સારી હોય કે ખરાબ હું કરી લેવું? અમારી ખુશીઓ પર તો પાણી ફેરવાઈ ગયું ને વેવાણ. વિચાર કર્યો કે અત્યારે દામિનીની શું હાલત હશે, મારા દીકરા દેવાંગની શું હાલત હશે? મા બાપ બનવાના સપના જોવે ને ત્યારે એને એમ જ હોય કે એના હાથમાં એનું સંતાન આવે. સારી મારી વહુની કસ ઉવાવડ થઈ ગઈ. ના હંધુય છે ને તમારી હેતલને લીધે જ થયું છે. તે દી મેં તમને સમજાવ્યા હતા ને, કીધું તું ને કે તમે તમારી દીકરીને સમજાવો, પણ તમે કહો કે સમજી જાય, સમય આવે હંધુય થઈ જાય. જોયું ને, જોયું આજે શું થયું? જાણો છો બેવાન કે આ બધું મારી દીકરીના કારણે જ થયું છે. હવે એના વતી માફી માંગવાનો કોઈ ફાયદો નથી. હું એને સમજાવતી હતી કે તારી જેઠાણી મોટી બેન જ છે, પણ એ સમજવાની તૈયાર જ નહોતી. તમારા સંસ્કાર જ એનામાં હોય ને. તમે કોને ખબર? અમને તો જો કે નથી ખબર. તમે કંઈ એવું શીખવાડ્યું હોય તો અમને શું ખબર? ના ના વેભાઈ, કઈ માં એવી હોય કે પોતાની દીકરીને આવા સંસ્કાર આપે? અરે સારા અત્યારે સંસ્કાર આપીને જ મોકલી છે. અરે અત્યારે બધી માસને દીકરીના ઘરમાં દખલગીરી કરે છે ને એટલે જ ઘર તૂટે છે, જુદા રહેવાનું ને આ બધું એટલે જ થાય છે. તમે રહેવા દો ને. આ વેવાણને તો મેં પહેલાં કીધું હતું કે તમારી દીકરીને સમજાવો, પણ જો જે વ્યક્તિ પોતાના માના કહેવાથી ન સુધરે ને એને માણા કહેવાય જ નહીં. અરે તમે એને નાનપણમાં સંસ્કાર નામે કાંઈ આપ્યું જ નહોતું. ખાલી એટલું જ કીધું હતું સાસરે જજે અને સિંગડા ભરાવીને રહેજે. હા બેવાન, આ તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. તો મને ખબર છે કે ઘરમાં આવી ઘટના બની ગઈ છે. આ ઈ જ લોહી ઉકાળા બોલતા હોય, પણ હા શું કહું ને, તમે સંસ્કારના ઘરિયાવર આપ્યા હતા, પણ આ ખબર નહીં આ કોની સરામણી લઈને મારી દીકરી આવું કર્યું. કોઈની સડામણી નહીં, તમારી દીકરીને અદેખાય છે, વધાર છે હંધી વાતનો. તમે વિચાર તો કરો. ઘરની નાની વહુ છે પણ બધી વાતમાં દોડડા પણ છે. કોઈ દી એમ નથી વિચાર્યું કે મોટી ભાભી કાંઈ નથી બોલતી તો મારે આમાં ડબકા ન મારવા જોઈએ, પણ હંધી વાતમાં એને વચ્ચે બોલવા જોઈએ. અને આજે મારી મોટી વહુની કસ ઉવાવડ થઈ ને, આ મારા ઘરમાં આવનારું સંતાન અમારા હાથમાં ન આવ્યું ને, એ હંધી વાત, હંધી વાતનો વાંક છે ને એ તમારી દીકરીનો જ છે. અને એટલું બધું એને હું રૂપિયાનો મોહ હશે. બસ મારો દેવેન કમાય એ મારું, અને મારા જેઠ કાંઈ ન કમાય ને તો અમે શું કામ એટલા બધા દેવી? એવા વધારે ન કરવાનું હોય. ઘરમાં છે ને બધાને હળી મળીને રહેવાનું હોય. પણ હવે આ બધું બોલીને શું ફાયદો? કોઈ ફાયદો નથી. હવે તમારી દીકરી ખુશ હશે, એને કહો જશન મનાવે. હા જમણવાર રાખે, એની ઈચ્છા પૂરી થઈ ગઈ. જે ઈચ્છતી હતી ને ઈચ્છ્યું. બેવાન, તમને પહેલાંય કીધું હતું કે મારી દીકરીનો વાંક છે, અને હજી એ કહું છું કે હંધોય વાંક મારી દીકરીનો છે. તો શું કરીએ? અમે અમારું ઘર બાળી નાખીએ? ના ના, ઘર ભરવાની ક્યાં વાત આવી? પણ મારી દીકરીને તમારે જે સજા આપવી હોય ને એ આપજો. હું તમને એકેય શબ્દ આમ નહીં બોલું. બસ અમે છે ને એની જેવા નથી. એ અમારી એને એમ છે કે હું આના છોકરાની વહુ છું, પણ અમે તો એને દીકરી સમાન જ માનવી છીએ. એટલે અમે એને વધારે કાંઈ નથી કહી શકતા. આ અમારી હારાઈ જે અંદર ભરી છે ને અમારું હારાપણું, એ જ અત્યારે અમને નડે છે. સવા દ્યો ને. સોવેવાણ, તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જવા માંગતા હોય તો લઈ જજો. મહેરબાની કરો. અમારે અમારું ઘર નથી બાળી નાખવું, અમારે જીવતા જીવત નથી મરી જવું. ક્યાં છે મારી દીકરી? એની હંધી વાત કરી લઉં છું. હશે એના રૂમમાં. ઠીક છે, સાવશું હમણાં, વઢું છું બધું, બધી વાત કહી દઉં છું કે આ જે કર્યું છે ને સારું નથી કર્યું, અને વધારે થાય ને તો મારી હારે જ લઈ જાઉં છું.
ઘરમાં લોકોનું ખરાબ કરીને તને મજા આવી કા? શું મળ્યું તને? હે બોલીશ? હા, તારી જેઠાણી તારી મોટી બેન જેવી નહોતી અને તને હું દુઃખ આપી દીધા એને કે તેને આવડું મોટું દુઃખ આપી દીધું જીવનમાં? પણ બાપ, મેં આવું નહોતું વિચાર્યું. હું વિચાર્યું નહોતું? હું વિચાર્યું નહોતું તે બધું? તું પેલા ઘરે આવી હતી તો મેં તેને શિખામણ આપી હતી ને કે સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો બધાનું હિત થાય ને એવી રીતના રહેવાનું. અને તે શું કર્યું છે આ બધું? આ તારા કારણે આ તારી જેઠાણી દીકરા વગરની થઈ ગઈ. શું મળ્યું તને ફાયદો? પાપ કર્યું છે, પાપ. તે ના, પાપનો ભાગીદાર હું બની છું, સમજી? કારણ કે હું તારી માં છું. સાચી વાત છે તમારી. શું મેં પૈસા આપી દીધા હોત ને તો આવું કઈ થાત જ નહીં. પોતાની જેઠાણીને હારા દી જાય છે તો એને ખુશ થવું જોઈએ. અને આ અદેખાઈ કરે છે. રૂપિયા આપતા હું જોર થતું તું અને કુમાર હારું કમાય છે, નકર એમાંય થાય કે જમાઈ કમાતા નથી તો રૂપિયા ન આપે. આવા વાદ વિવાદમાં તારી જે બધી હોય ને દેરાણીઓ, આ એના ઘર ભાંગી ગયા છે કેટલા વખતથી. હું મારો પોતાનો સ્વાર્થ જોવામાં રહી. મારા સ્વાર્થમાં ને સ્વાર્થના ખબર નહીં હું કરી બેસે. સંસ્કાર લજવા તે મારા આખા ગામને એમ થાય કે નહીં માએ આવા સંસ્કાર આપ્યા હતા તે ઘરમાં ને ઘરમાં આ પોતાની જેઠાણી યાર આવું કર્યું. એ હોસ્પિટલ જવા દેવાની હતી એને. શોભા, મેં જે કર્યું એ કર્યું, પણ હવે મને મારી ભૂલનો પસ્તાવો છે. ભૂલ? આને તો ભૂલ કહે છે અને ભૂલ નો કહેવાય એતલ. અને પાપના પોટલા બાંધા કહેવાય. આ ભોમાં તો નહીં, હાથ ભોમાં તું નહીં છૂટે. બાપ, તમે આજુ કીધું કે હું માફ કરવાને લાયક જ નથી. હજુ કહું ને તો અરે તો અરકાવવું જોઈએ. એક સ્ત્રીની ખુશી એક સ્ત્રી જ ન જોઈ શકી. ખુશી ન જોઈ શકી. હવે તારા હારા દી જાતા હશે ને તો તારી જેઠાણી આવું કરશે તો તને સારું લાગશે? શું કરવું ને ખબર નહીં. આ પૈસા જોઈને મારી મતી મારી ગઈ હતી. હા, રૂપિયાની ભૂખ હતી અને મારા તો ઓછું કમાતા હોય ને તોય તે ઘરમાં સારી રીતે રહેતા હોય અને તને આ રૂપિયાનો પાવર આવી ગયો તો તારી જેઠાણી હારી કહેવાય. કે બીજી જેઠાણી હોત ને તો તને ખબર પડી રહે. અને મારી ભૂલનો પસ્તાવો છે. મારી પાસે હું કેમ પસ્તાવાની માફી માંગસ? આ જેની ભૂલ કરી છે ને, આ જેનું પાપ કર્યું છે ને તે એની પાસે માફી માંગ જઈને. જો એ માફ કરી દે ને તો હાસું, નકર અમારે માફ કરવાથી કાંઈ નહીં થાય, સમજી? ભગવાનનો ડર રાખવાનો હતો. મારા ઈશ્વરનો ડર નથી રાખતા ને, આ એના કારણે જ આ કળિયુગમાં પાપ થાય છે. નકર આ પાપ ન થતા હોત. તારી જેવી ઝેરી નાગણ જેવી દેવાની હોય ને ત્યાં તો ઘર ભાંગે જ, હંધાઈને નોખા કરી નાખે. સાચી વાત છે. હું છે ને આ ઘરમાં રહેવાને લાયક જ નથી. હું બધાની માફી માંગી લઈ પછી આ ઘર છોડીને જ જતી રહીશ. એટલે કોઈને હેરાન પણ ના કરું. અને જો અહીંયા રહીશ ને તો મને આ કિસ્સો ક્યારેય નહીં ભૂલાય. મારી જિંદગીની આ બહુ મોટી ભૂલ છે જે મેં કરી છે. તો તમે શું કરશો? આ કેટલા વખતથી સમજાવતી હતી, નો સમજે ને તે તો મારું નામ ડૂબાડ્યું છે. હવે મારા ગામમાં હોતે બધાને એવું કેવું કે મારી દીકરીએ એના હારિયામાં જેના કાંડ કર્યા છે. હવે આ રોવાથી છે ને હારા દી નહીં થાય. ઊભી થા અને છે ને તારી જેઠાણીની પગમાં પડીને માફી માંગ, સમજી? હાલ ઊભી થા. દામિની, તે જ કહ્યું હતું ને કે મારા નસીબમાં જે લખ્યું હશે એ જ થાય. તો પછી હવે આમ અફસોસ કરીને બેહવાથી કાંઈ વળવાનું નથી. જે થવાનું હતું ને એ અંધું થઈ ગયું છે. નસીબમાં આવું એ લખ્યું હોય છે ને
એ નહોતું વિસર્યું. હા, આખરે ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે હતી ને એ જોતા એક વાત તો પાકી જ હતી કે આખરે હેતલ વહુની જીદ આપણને અહીંયા લગ્ન જરૂર લઈને આવશે. હાલ માંગ તારી જેઠાણીની માફી. પાપ કર્યું છે ને તે. એ જે કર્યું છે ને એની ભૂલ મને સમજાણી છે. મેં આ બહુ મોટું પાપ કર્યું છે. હા હેતલ વહુ, વાહ, હવે આવી ગયા માફી માંગવા. હટાન લગડ કેટલાય શબ્દો સંભળાવ્યા છે ને હવે જ્યારે આ હંધુય થઈ ગયું ત્યારે તમને શું લાગે છે આ તમારા બે માફીના શબ્દો ને હાથ જોડવાથી આ તમે અમારું ભવિષ્ય જે બરબાદ થઈ ગયું છે એને પાછું લાવી શકશો? બોલો ને. હજુ તો નહીં લાવી શકું, પણ આ ભૂલ છે ને એ મારો સ્વાર્થ જોઈને કરી છે. અને એમ હતું કે ભાભી આ બધા નાટક કરે છે, પૈસા બચાવે છે, તો હું પૈસા બચાવું. એમ હતું કે બાળકનો સનમ તો અગર પૈસા થઈ જાય છે એમાં પૈસાની શું જરૂર છે? અરે ઝૂંપડામાં જન્મ તો થાય જ છે ને. બટા દામિની, જાણું છું કે તારા માથે આપ તૂટી પડ્યું છે. હા, બાળક માટે લોકો કેટલી માનતાઓ કરે છે, પથ્થર એટલા દેવ કરે છે, છતાંય બાળકનું સુખ પ્રાપ્ત નથી થતું. અને તમારા પર તો ભગવાને મહેર કરી હતી, અને આ મારી નાલાયક દીકરીના કારણે બધું ઊંધું પાછું ભળ્યું. હા, તમે જાણો જ છો બધું, તો પછી એક કામ કરો ને, આ તમારી દીકરીને પાછી લઈ જાઓ તમારા ઘરે. તમે આવું બોલો છો? ગુજરાતીમાં બોલું છું, સમજ ન પડી? અને હું તમારી સાથે નહીં, તમારા મમ્મી સાથે વાત કરી રહ્યો છું. સાસુમાં, તમને મેં એવું કીધું કે તમે તમારી દીકરીને તમારા ઘરે પાછી લઈ જાઓ, અમારે નથી જોતી. દેવરજી, શું બોલો છો? જે થઈ ગયું છે એને કોઈ બદલી નથી શકવાનું. એટલે જ હવે જે ન થાય ને એના માટે હું થોડું ઘણું બદલવા માંગુ છું. એટલે પ્લીઝ એમાં તમે વચ્ચે કંઈ ના બોલતા. દેવેન, જાણું છું તમને બધાને ગુસ્સો આવે છે, પણ મારું તો વિચાર કરો. ગુસ્સો કરો કે પોતાના નસીબને કોસો કઈ સમજાતું નથી. જો હેતલ, તે જે કર્યું છે ને એની હું તને માફી આપવા તૈયાર છું, પણ આખી જિંદગી આ વાત તને યાદ રહે કે તારા કારણે છે ને નાના અમથા જીવનો જીવ ગયો. જોયું ને હેતલ, હા તારી જેઠાણી જેના હાટું તે અદેખાઈ કરી, ઈર્ષા કરી, આ જ તારી જેઠાણી તારા હાટું હારા શબ્દ બોલે છે. આ એની જગ્યાએ બીજી હોત ને તો ખબર પડત તને. અને બટા દેવા, હા શું કહું ને, તો મારી દીકરી વતી હું માફી માંગુ છું કે મારી દીકરીના કારણે તમે બાળક વિહોણા થઈ ગયા. શું તમે આમ હાથ જોડીને અમને શરમાવશો નહીં? જ્યારે દામિની આ વાતને સ્વીકારી શકતી હોય તો પછી હું કામ ન સ્વીકારી શકું? જે થવાનું હતું એ થઈ ગયું છે, એની પાછળ હવે અફસોસ કરવાથી કાંઈ નહીં મળે. માટે મેલો અંતિ વાત. અને દેવેન, તું તે છોડા ગુસ્સો અને ફરી પાછો આપણે જેવી રીતે જિંદગી જીવતા હતા ને એ જિંદગી તરફ પાછા વળી જાય. આટલી બધી ભૂલ કર્યા પછી પણ જો ભાભી માફ કરી દેતા હોય ને તો હવે જરા પણ શરમ હોય ને તો તારથી બને ને એટલી ભાભીની સેવા કરજે. જો હેતલને કોઈ કાંઈ નહીં કે એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને,
એ જ બહુ મોટી વાત છે. મને નથી લાગતું કે આ ભૂલ સમજ્યા પછી પણ આવું ને આવું રહે. એટલે મને વિશ્વાસ નથી, પણ આ તો તમે કહો છો ને એટલે ભલે રહેતી કરે. હું ક્યારેય હવે કોઈ દિવસ કોઈ જાતની ભૂલ નહીં કરું. જો ચિંતા ન કરો. એ નાનકો થોડો ગુસ્સામાં છે એટલે અત્યારે બોલી ગયો. હું એને સમજાવી દઈશ, એ મારી વાત જરૂરથી માનશે.